આજે આપણે નવું ચેપ્ટર ચુંબકત્વ અને દ્રવ્ય એને સમજીએ. તો અત્યાર સુધી જે જોયું આપણે ફક્ત મેગ્નેટિઝમ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એના માટે વાત કરી. તો સૌથી અગત્યનો એક આગળના ચેપ્ટરમાં એક ડિટેલ આપણે જોઈ કે વિદ્યુતભાર જ્યારે ગતિ કરે, જ્યારે પણ વિદ્યુતભાર ગતિ કરશે ચુંબકીય ક્ષેત્ર પ્રોડ્યુસ થશે. એ આપણને ખ્યાલ આવ્યો કે ધારો કે કોઈ બિંદુવત વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના માટે જે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. પછી બળનો ઇક્વેશન જોયું. સેમ સિચ્યુએશનમાં એ વિદ્યુતભાર તારમાંથી પસાર થાય ત્યારે તારની આજુબાજુનું ઇક્વેશન મેગ્નેટિક ફિલ્ડનું જોયું. એ જ વિદ્યુત પ્રવાહ જો રિંગમાંથી પસાર થાય તો રિંગનું ઇક્વેશન આપણે ચેક કર્યું છે. એમ અલગ અલગ ઇક્વેશન આપણે જોતા ગયા છીએ. મોટા ભાગે આપણને ખ્યાલ આવ્યો છે કે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે વિદ્યુતભારની ગતિ જવાબદાર છે. અહીંયા હવે મેટરની અંદર, દ્રવ્યની અંદર કઈ રીતે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થયું છે અથવા મેટરની અંદર મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે હોય છે, તો એમાં કોઈ વધારે એટલી ડિટેલ નથી. પણ એની અંદર જે ઇલેક્ટ્રોન ખરા એ સ્પિન મોમેન્ટ કરતા હોય છે ચારે બાજુ ન્યુક્લિયસની આસપાસ. તો ઇલેક્ટ્રોનની ગતિના કારણે દ્રવ્યની અંદર પણ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જોવા મળતું હોય છે. હવે ચુંબકીય ક્ષેત્ર જોવા મળશે તો એને આપણે આ ચેપ્ટરની અંદર સમજવાનું છે. તો પહેલા શરૂઆતની અંદર આપણે પ્રસ્તાવના બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ ટોપિકની, એટલે આપણે એને થોડું ધ્યાનથી સમજીએ તો કંઈક આપણને સબ્જેક્ટમાં અથવા ચેપ્ટરની અંદર થોડો ઇન્ટરેસ્ટ જળવાયેલો રહે. તો આની અંદર પ્રસ્તાવનામાં પહેલા જ કહ્યું છે કે ભાઈ આ ચુંબકત્વ એક મહત્વનો ભાગ ભજવે છે આખા ટોપિકની અંદર, અથવા તો કઈ રીતથી એને હિસ્ટ્રીમાં લગભગ સૌથી પહેલા મેગ્નેટિઝમનો ખ્યાલ આવી ગયો હતો. એમાં દ્રવ્યના મેગ્નેટિઝમનો સૌથી પહેલા ખ્યાલ આવ્યો હતો. એના વિશે વાત કરવામાં આવી છે. સૌથી પહેલા જો અહીંયા કહ્યું છે પૃથ્વીના ચુંબકત્વ એ મનુષ્ય ઉત્ક્રાંતિનું અસ્તિત્વ ધરાવે છે. પેલા બેઝ આઈડિયા આપણને કહી દીધો ભાઈ આ મહત્વનું છે. હવે મેગ્નેટ છે એ ગ્રીસની અંદર મેગ્નેશિયા ટાપુ છે એના પરથી ઓળખવામાં આવ્યો છે. એના પરથી એનું નામ પડ્યું છે મેગ્નેટ. હવે નામ કેમ પડ્યું છે એમાં માટે પણ અહીંયા થોડી હિસ્ટ્રી સમજાવી છે આપણને. કે જોઈએ તો પહેલા આપણને કહ્યું 600 વર્ષ પૂર્વે કે આના ખનિજ મળ્યા હતા. હવે એમાં બતાવ્યું છે કે અમુક ભરવાડ છે એ ટાપુ ઉપર જતા હતા જ્યારે બી, તો એ વખતે એમના પગ લાકડાના ચપ્પલો હતા અને એની નીચે લોખંડની ખીલીઓ હતી એ ચોંટી જતી હતી. એના કારણે ઝડપથી ચાલી નતા તેમની ફરિયાદ હતી. તો એ મેગ્નેટિક ઇફેક્ટ હતી. તો આપણને ત્યાંથી મેગ્નેટનો ખ્યાલ આવ્યો છે. બરોબર છે. તો આપણને સિમ્પલ વસ્તુ છે કે એમને ચાલવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. એ બધી ફરિયાદો હતી અને એના પરથી આપણને મેગ્નેટનો ધીરે ધીરે ખ્યાલ આવ્યો. પણ મેગ્નેટનો હવે એ સિમ્પલ ખ્યાલ હતો. પછી એનો ઉપયોગ આપણે ચેક કર્યો. સૌથી મહત્વના એના ઉપયોગો છે મેગ્નેટના. તો અહીંયા શરૂઆતથી લાંબા સમયથી એના ઉપયોગ આપણે ચેક કરતા હતા. જેમ કે અહીંયા સામાન્ય એક ઉદાહરણ આપ્યું છે કે તમે મેગ્નેટના કોઈ સમજો ચુંબકની કોઈ સોય હોય નીડલ, અને એને કોઈ બૂચ ઉપર મૂકી અને પાણી ઉપર તરતી મૂકી દો તો એ નીડલ ઉત્તર દક્ષિણ દિશામાં જ સ્થિર રહેશે. તો એ બહુ મહત્વની ખાસિયત કહેવાય કે ઉત્તર દક્ષિણ દિશામાં જ એ નીડલ સ્થિર થતી જોવા મળે છે. તો અહીંયા આપણને એ સીધો અંદાજ આવ્યો કે આના ઉપરથી દિશા નક્કી કરવામાં આવતી હતી. મેગ્નેટની મદદથી દિશા નક્કી કરીને આપણે ફાઇન્ડ કરવામાં આવતા હતા. સાથે અહીંયા એક ઘણી વસ્તુ બીજું બતાવ્યું છે કે ચાઇનીઝ લોકોના લખાણ પર અને ડાયરેક્શન માટે આનો ઉપયોગ કરી દેતા હતા. હવે એક મહત્વનું અહીંયા એક સેન્ટેન્સ અહીંયા કહ્યું છે કે જે ચીનની એક દંતકથામાં પણ આનો ઉલ્લેખ છે. હવે એ ઉલ્લેખમાં શું બતાવ્યું છે એ આપણે સમજીએ કે એક જેમ કે અહીંયા આકૃતિ બતાવી છે તો આપણને ખ્યાલ આવશે. એમને એક એન્જિનિયરો એ ટાઈમના એક રથ બનાવ્યો હતો. હવે એ રથની આગળ એક પ્રતિમા મૂકી હતી આ રીતની, અને એનો જે એને નીચેથી મુક્ત રીતે ફરી શકે એવી હતી. આખી પ્રતિમા મેગ્નેટની બનાવી અથવા એનો હાથો મેગ્નેટનો હોય એ રીતનું એક પ્રિપેર કર્યું હતું. હવે એમાં હાથ એક ડાયરેક્શનમાં રાખ્યો હતો. હવે એ હાથ સમજો કે મેગ્નેટનો બનાવ્યો અથવા આખી પ્રતિમા મેગ્નેટની હોય તો ધીરે ધીરે શું થઈ જશે, ઉત્તર દક્ષિણ દિશામાં એ સ્થિર થઈ જશે. તો એનો હાથ હશે એ ઉત્તર કે દક્ષિણ દિશામાં રહેશે. અહીંયા બતાવ્યું છે એનો હાથ દક્ષિણ દિશામાં ઓલવેઝ રહેતો હતો. તો એ નોર્થ પોલ હોય તો આપણને દક્ષિણ અથવા તો સમજો દક્ષિણ ધ્રુવ રહેતો હોય તો એ કન્ડિશનમાં આપણને સીધો જ ખ્યાલ આવે કે ભાઈ આનો જે હાથ રહે છે એ આપણા માટે દક્ષિણ દિશા છે. તો એનો ઉપયોગ કરીને એમને યુદ્ધ જીત્યું હતું. હવે યુદ્ધ જીતવામાં શું કહ્યું હતું અહીંયા તમને ખ્યાલ આવશે કે એક પ્રતિમા તૈયાર કરી એવી રીતે ફરી શકતી હતી કે એની આગળ હંમેશા દક્ષિણ દિશામાં જ રહે, અને એનો ઉપયોગ કરી અને લશ્કરે ગાઢ ધુમ્મસમાંથી પણ દુશ્મનની પાછળથી હુમલો કરીને એ યુદ્ધ જીત્યું હશે. કારણ કે ડાયરેક્શનનો અંદાજ આવી જાય તો એ ટાઈમે આ બધી વસ્તુઓ અઘરી પડતી હતી. ધુમ્મસ છવાઈ જાય તો આપણને ડાયરેક્શન મળે નહીં, પણ આની એક પ્રોપર કે દક્ષિણ દિશા બતાવી છે તો બીજી દિશામાં જવું હોય તો આપણે એનો યુઝ કરીએ કે સમુદ્રની અંદર જે કંપાસ હોય છે
તો એ આપણને પરફેક્ટ ડાયરેક્શન બતાવે કે આ ડાયરેક્શન દક્ષિણ છે. બાકી સમુદ્રમાં ચારે બાજુ દિશાઓ આપણને અંદાજ જ ના હોય, દિશા ભ્રમ થઈ જાય એવું થઈ જાય. પણ દક્ષિણ દિશા, ઉત્તર દક્ષિણ દિશામાં મેગ્નેટિક નીડલ હોય એના આધારે આપણે સમજીએ કે આપણે ઉત્તરથી આ ડાયરેક્શનમાં જવું છે, દક્ષિણથી આ ડાયરેક્શનમાં જવું છે. જે જવાનું હોય એના આધારે દિશા ઉપરથી નક્કી થાય છે. હવે મેઇન વસ્તુ આટલા સુધી આપણે જોયું હતું. અહીંયા આપણને સિમ્પલ કહ્યું છે કે આગળના ટોપિકમાં જે આપણે જોયું હતું 4 મહાન સાયન્ટિસ્ટો અથવા 2-4 મહાન સાયન્ટિસ્ટોની ડિટેલ જે ફાઇન્ડ હતી, જેમાં મેક્સવેલ આવશે, એમ્પિયર આવશે, બધા જે ઓસ્ટર્ડ છે, બધાના બાયોસાવર્ટનો લો છે, એ બધી ડિટેલ આપણે ચેક કરી અને એના બેઝિક તો સમજી લીધું છે. હવે મેટરની અંદર કઈ રીતે પ્રોડ્યુસ થાય છે એ બધી વાત કરવાની છે. આ એક હિસ્ટ્રી છે કે મેગ્નેટિઝમની, જે ફક્ત આપણે ટેક્સ્ટબુકમાં આપી છે તો આપણે એને સમજ રાખીએ, બાકી એવું કંઈ આના સિવાય બી ઘણી બધી હિસ્ટ્રી હશે. તમે જો કદાચ યુટ્યુબમાં સર્ચ મારશો કે મેગ્નેટિઝમની હિસ્ટ્રી વિશે તો ઘણી બધી જોવા મળશે, પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી કે આના બ્રીફમાં ચર્ચા કરીએ. વચ્ચે એક લેક્ચર એ રીતનું એરેન્જ કરવાનો છું કે જેની અંદર અમુક સાયન્સની જે બ્રીફ ડિટેલ છે અથવા તો જે ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે જે આપણા ફિઝિક્સના રિલેટેડ છે અને એના વિશેની બ્રીફ પાછળ હિસ્ટ્રી રહેલી છે, તો એ વસ્તુ પણ આપણને નોલેજ હોય તો ફિઝિક્સ વિશે ઇન્ટરેસ્ટ જળવાયેલો રહે. એ ટાઈપના 2-3 ટોપિક મારી નજરમાં છે જે આપણે એની ચર્ચા કરીશું. અત્યારે હાલ આપણે ટોપિકને આગળ લઈએ છીએ. તો અહીંયા જો પહેલા તો સિમ્પલ બતાવ્યું છે કે આમાં કેટલી વસ્તુનો અભ્યાસ કરવાનો છે. તો પહેલા જ બતાવ્યું છે અર્થ એક મેગ્નેટ તરીકે વર્તે છે, પૃથ્વી મેગ્નેટ તરીકે. પૃથ્વી કઈ રીતે મેગ્નેટ તરીકે વર્તે તો એનું એક કોન્સેપ્ટ, એક કારણ બતાવ્યું છે કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ ગોળ ફરે છે. અંદર રહેલા દ્રવ્ય પેટાળમાં કેવા છે? પીગળેલા છે. અને પીગળેલા હોય એટલે એ પોતાની આસપાસ ફરવાના, કારણ કે અંદર આયનો, ધન આયનો બધા રહેવાના, તો એ બી ધરીની આસપાસ ફરવાના અને એના કારણે એક સ્પિન મોમેન્ટ ક્રિએટ થઈ જાય. જેમ કે તમને લોકોને ધ્યાન ઉપર હશે કે આ રીતની એક ઇલેક્ટ્રોન છે એ આમ ભ્રમણ કરી દે આ ત્રિજ્યામાં, તો એની મોમેન્ટ તૈયાર થશે. એની મોમેન્ટ કેટલી હતી? હાફ EVR જેટલી હતી. એનો E ના બદલે હું Q લઈ લઉં તો Q ચાર્જ હોય તો કેટલી થઈ જાય? QVR જેટલી મોમેન્ટ તૈયાર થઈ. એટલે એનો મતલબ કે એની ડાયરેક્શન મળે મોમેન્ટની. કેમ કે આ ભ્રમણ થતું હોય તો એની ડાયરેક્શન આવે. આવા ઘણા બધા ઇલેક્ટ્રોન ભ્રમણ થાય તો એના કારણે એક મોટી મોમેન્ટ તૈયાર થઈ જશે અને એક રિઝલ્ટન્ટ આપણને મેગ્નેટ તરીકે જોવા મળશે. એમ પૃથ્વીમાં પણ એક વસ્તુ જોવા મળે છે. હવે બીજું અહીંયા બતાવ્યું છે ગજિયા ચુંબકને લટકાવવામાં આવે તો ઉત્તર દક્ષિણ દિશામાં જ જાય. ગજિયો ચુંબક એટલે આપણે જે લોહી ચુંબક જેને કહીએ છીએ એ ગજિયા ચુંબકને જો લટકાવવામાં આવે તો ઉત્તર દક્ષિણ દિશામાં જ જતું હોય છે. પછી એના પછી અભ્યાસ કરવાનો છે કે જે દિશામાં રહે, ભૌગોલિક ઉત્તર તરફ રહે એનો ઉત્તર છેડો, દક્ષિણ તરફ રહે દક્ષિણ છેડો, એ રીતે ગણવામાં આવે છે. હું માનું ત્યાં સુધી થોડું યાદ રાખી લો, અત્યારે તો બેટર રહેશે. ઉત્તર તરફ ચુંબકનો છેડો રહે એને ઉત્તર ધ્રુવ કહીએ છીએ, દક્ષિણ દિશા તરફ રહે એને દક્ષિણ ધ્રુવ કહેવામાં આવે છે. ડિટેલ પછી સમજીશું આપણે. ઓકે, હવે એનાથી આગળ અહીંયા જે વાત કરી છે આમાં આપણને સિમ્પલ બતાવ્યું છે કે જો ચુંબકના 2 ધ્રુવો નજીક લાવીએ તો કાં તો અપાકર્ષણ થાય કાં તો આકર્ષણ થશે. જેમ કે ઉત્તર નજીક લાવે કે દક્ષિણ નજીક લાવે તો અપાકર્ષણ થશે, પણ ઉત્તર દક્ષિણ નજીક આવે તો શું થઈ જશે? આકર્ષણ થાય. બેઝિક કોન્સેપ્ટ ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભારના ટાઈપનો છે. હવે નેક્સ્ટ એના પછી અહીંયા જે વાત કરી છે એ સમજ રાખીએ કે આપણે દક્ષિણ ને ઉત્તરને છૂટા ના પડી શકીએ. એ મહત્વનો ટોપિક છે. આપણે ધ્રુવોને છૂટા ના પડીએ. ધ્રુવનું એકલું અસ્તિત્વ ના હોય, ચુંબકીય ધ્રુવનું એકલું અસ્તિત્વ. ઉત્તર હોય તો બાજુમાં દક્ષિણ હોય, એવું અલગથી આપણે પાડી ના શકીએ. આપણને ખ્યાલ આવવો જોઈએ. આ બધી વસ્તુઓ હું માનું ત્યાં સુધી થોડા ટાઈમમાં તમને ડિટેલમાં ભણવાના આવશે. અહીંયા પ્રસ્તાવનામાં એટલું બધું વધારે જોવાની જરૂર નથી. છેલ્લે આપણે બતાવ્યું છે લોખંડની મિશ્ર ધાતુ એલોયસ, જેના આધારે મેગ્નેટ પ્રિપેર કરવામાં આવે. હાર્ડ મેગ્નેટ, સોફ્ટ મેગ્નેટ, ફેરોમેગ્નેટ, એ ટાઈપના જે પદાર્થ છે એના માટે આપણે છેલ્લે ચર્ચા કરી છે. આ બધી ડિટેલનો અભ્યાસ કરવાનો છે. મેં ફક્ત બેઝ આઈડિયા આપ્યો છે. આ બધી વસ્તુ પ્રસ્તાવનામાં છે એટલે આપણે કોઈ પ્રિપરેશનની વધારે જરૂર નહીં પડે. હવે ગજિયા ચુંબકથી સ્ટાર્ટ થશે. ગજિયા ચુંબકમાં મેં તમને પહેલા જ વાત કરી કે આપણે કોઈ નાના ચુંબક હોય છે જે મેટરના બનેલા હોય છે, એલ્નિકોની, તો એને આપણે ગજિયા ચુંબક કહેવામાં આવે છે. હવે એ ક્યાં ક્યાં યુઝ થાય તો ફેનમાં યુઝ થશે, અલગ અલગ જગ્યાએ યુઝ થાય, મોટરની અંદર હોય છે, એમ ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે. હવે અહીંયા આપણને બતાવ્યું છે કે મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતનું હોય, એ ગજિયા ચુંબકનું મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતનું હોય. તો એ સમજવા માટે આ કોઈ તૈયાર કરવાની જરૂર નથી, ફક્ત એક પ્રેક્ટિકલ છે. હવે પ્રેક્ટિકલમાં તમને એક સિમ્પલ બતાવ્યું છે કે ધારો કે એક મેગ્નેટ લઈ લો અને એની આસપાસ અથવા ચલો એક લોખંડનો ભૂકી છે એ આજુબાજુ આપણે કોઈ પેપર પર પાથરી દે, પૂઠા જેવું છે જેના ઉપર પાથરી દીધી છે, એની નીચે એક મેગ્નેટ મૂકી અને એને જો પૂઠાને થોડું હલાવવામાં આવે તો એ પછી આ રીતના શેપમાં ગોઠવાઈ જશે બધી. એ મતલબ કે એના મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શનમાં ગોઠવાય છે. હવે ગજિયો ચુંબક છે ને, એક યાદ રાખજો, જેમ ઇલેક્ટ્રિક ડાયપોલ આવતો હતો ને એમ ગજિયો ચુંબક એક ડાયપોલ છે.
એટલે એનું મોટા ભાગનું બિહેવિયર ડાયપોલ જેવું જ જોવા મળશે. અહીંયા આપણને એક સીધી સમજ હોવી, ગજિયો ચુંબક એક ચુંબકીય ધ્રુવ નથી પણ એક ડાયપોલ તૈયાર થાય. એક ધન અને ઋણ ધ્રુવ જેમ પાસે રાખી અને એક ડાયપોલ તૈયાર થતો એમ અહીંયા ડાયપોલ હશે. એટલે એનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક ડાયપોલ જેવું જ જોવા મળશે. જેમ કે અહીંયા સિમ્પલ સમજાવવામાં આવ્યું છે તો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ વિશે વાત કરી છે. તો ક્ષેત્ર રેખાઓમાં આપણને એક સમજીએ તો આ 4 કોન્સેપ્ટ ધ્યાન રાખવાના છે. હવે ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા કઈ છે, લાક્ષણિકતાઓ સમજીએ એના પહેલા હું અહીંયા આકૃતિ તમારી સામે ક્લિયર કરું છું. તો ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ આ ટાઈપની જોવા મળશે. હવે એમાં જોવા જાવ તો આ એક નોર્થ પોલ લઈએ છીએ, એક સાઉથ પોલ લઈએ તો ચુંબકીય ઉપરનો નોર્થ પોલ હશે, નીચેનો સાઉથ હશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એવી હશે કે જે નોર્થમાંથી નીકળે અને સાઉથની અંદર શું થશે, દાખલ થાય. અને એ પાછી આની અંદર એક ખાસિયત છે, જેમ કે તમને યાદ હશે કે ઇલેક્ટ્રિક ડાયપોલની જે ક્ષેત્ર રેખાઓ જોવા મળતી હતી એ બંધ ગાળાઓ નહોતી બનાવતી. ઇલેક્ટ્રિક ડાયપોલની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા નહીં બનાવે, પણ આની ક્ષેત્ર રેખાઓ છે ને બંધ ગાળા બનાવશે. આની ક્ષેત્ર રેખા બંધ ગાળા બનાવશે. જેમ કે અહીંયા સમજો, ઇલેક્ટ્રિક ડાયપોલ અહીંયા બાજુમાં આપ્યો છે, એમાં શું થતું, ધનમાંથી નીકળી ઋણમાં જતી હતી. તો અહીંથી ધનમાંથી નીકળી ઋણમાં જ જતી હતી. પણ આની અંદર એવું નહીં હોય કે અહીંયા ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને દક્ષિણ ધ્રુવમાં. ચુંબકની અંદર શું થાય છે, દક્ષિણથી ઉત્તર જાય છે. બહુ મહત્વનો ટોપિક અહીંયા આવી ગયો કે નોર્મલ ડાયપોલ હતો ઇલેક્ટ્રિક ડાયપોલ, એમાં ધનમાંથી નીકળીને ઋણમાં જતી, પછી ગમે ત્યાંથી જ ના હોય. આની અંદર એવું નહીં થાય. આની અંદર ઉત્તરથી નીકળી દક્ષિણમાં જશે, પણ ક્યાં, તો બહારની સાઈડ ઉત્તરથી દક્ષિણમાં જાય, પણ અંદરની ચુંબકની અંદર દક્ષિણથી ઉત્તર જશે. એનો ખાસિયત છે. બરોબર. હવે એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા બનાવશે. બંધ ગાળા બનાવે તો એનું ફ્લક્સ શૂન્ય થાય. એક મહત્વનો ટોપિક આ પાછળ આવશે, પણ આપણે યુઝ કરવું જોઈએ કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા બનાવે અને બંધ ગાળા બનાવે એટલે એનું ફ્લક્સ 0 થાય. આનું ફ્લક્સ 0 નહીં થાય. ઓકે, આની લાક્ષણિકતાઓ પહેલા સમજીએ એક એક નાની. હવે આ ક્વેશ્ચન આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા સમજાવો અથવા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સમજાવો. તો અહીંયા આપણને એક એક પોઈન્ટ આપ્યા છે એ સમજીએ. કોઈ પણ ચુંબક છે એની ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે. તો આપણો પહેલો ઇમ્પોર્ટન્ટ ટોપિક આવ્યો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી છે, બંધ ગાળા રચે. ડાયપોલ ની અંદર શું હતું મેં તમને હમણાં સમજાવ્યું, ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થતા હતા. ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થતા હતા. અને ધારો કે એકલો વિદ્યુતભાર હોય તો એ અનંત અંતર સુધી જતા હતા. બરોબર. તો ધન અહીં કહ્યું છે ડાયપોલ ની અંદર, વિદ્યુત ડાયપોલમાં જોવા જઈએ તો ધન વિદ્યુતભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુતભારમાં અંત પામે, અને અથવા પછી અનંત અંતરે ફેલાઈ જતી હોય. એવી રીતની ક્ષેત્ર રેખાઓ વિદ્યુતમાં જોવા મળતી હતી. આમાં એવું નહીં હોય. આમાં ઉત્તરથી નીકળી દક્ષિણમાં જશે અને બંધ ગાળા બનાવતી હોય એ ટાઈપની જોવા મળશે. ક્લિયર છે? હવે અહીંયા જે બતાવ્યું છે એમાં બતાવ્યું છે ક્ષેત્ર રેખાને કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરીએ તો એ ક્ષેત્રની દિશા આપશે. જેમ કે અહીંયા આપણને ક્ષેત્ર રેખા છે અહીંથી આ પ્રમાણેની, તો આને જ્યારે સ્પર્શક દોરી કાઢું તો આ પોઈન્ટે ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની દિશા આ તરફ હોય તો આપણને ડાયરેક્શન આપી દેશે, જે આપણે ઇલેક્ટ્રિક ફીલ્ડની લાક્ષણિકતામાં જોયું હતું. બીજી લાક્ષણિકતા દરેકને આવડે, એને સ્પર્શક દોરો તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપી દેશે. થર્ડ લાક્ષણિકતામાં આપણે અહીંયા સમજીએ કે જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચ હોય, મેં તમને આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વાત કરી હતી, જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચ હોય એટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રબળ થતું, જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચ હોય એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થશે. ધેટ મીન્સ અહીંયા કહ્યું છે એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ હોય તો ચુંબકીય ક્ષેત્ર વધુ થશે, અને અમુકમાં ઓછી હોય તો છૂટી છવાઈ હોય તો ઓછું એ થશે. તો આપણને ખ્યાલ આવે જેટલી ક્ષેત્ર રેખાઓ ગીચ એટલું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થાય. અને એના પછીનો એક ટોપિક છે જે આપણે સમજીએ કે ક્ષેત્ર રેખા એકબીજાને ક્રોસ ના થાય. જો ક્રોસ થાય તો શું થાય, અહીંયા જોયું કે ક્ષેત્ર રેખા એકબીજાને ક્રોસ થાય તો એક જ પોઈન્ટ પર બે સ્પર્શક મળે, એટલે બે દિશા શક્ય નથી અને એ શક્ય ના થઈ શકે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્રોસ ના થાય, ક્રોસ થાય તો ચુંબકીય ક્ષેત્રમાં એક જ બિંદુ પાસે બે સ્પર્શક મળે અને જે શક્ય નથી. આ બધી વસ્તુઓ હું માનું ત્યાં સુધી ક્ષેત્રમાં આપણે ડિટેલમાં થોડુંક ધ્યાન રાખવાનું છે. 4 લાક્ષણિકતાઓ બની છે, કઈ કઈ છે એ આપણે યાદ રાખી લેવાની છે. પહેલો ક્વેશ્ચન આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા સમજાવો. તો પહેલામાં આપણને બતાવ્યું છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરમાંથી નીકળી દક્ષિણમાં દાખલ થઈ જશે. બરોબર છે. હવે બંધ ગાળા બનાવી દેશે. વિદ્યુત ડાયપોલમાં એ રીતનું નહોતું, ધનમાંથી નીકળી ઋણમાં દાખલ થતી હતી અને અમુક અનંત અંતરે જતી. આમાં એવું નહીં થાય, બંધ ગાળા બનાવશે જ. બીજું છે કે આની અંદર જે બતાવ્યું છે કે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરી કાઢીએ તો એ ચુંબકીય ક્ષેત્રની દિશા આવશે. ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરવામાં આવે ચુંબકીય ક્ષેત્રની દિશા આવે. બીજું કે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જેટલી વધુ એટલું ત્યાં ચુંબકીય ક્ષેત્ર વધુ જોવા મળશે. બરોબર. તો ગીચતા ચુંબકીય ક્ષેત્રને નક્કી કરશે. અને છેલ્લો પોઈન્ટ આપણે છે બે ચુંબકીય ક્ષેત્ર રેખા બધાને ક્રોસ નહીં થાય. જો ક્રોસ થાય
તો બે ડાયરેક્શન મળશે, જે શક્ય નથી. બસ આટલું આપણને ધ્યાન પર હોવું જોઈએ કે આ ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતા પહેલો ક્વેશ્ચન આ ટોપિકનો છે, જે આપણે ધ્યાન રાખીને પ્રિપેર કરવાનો છે. હવે અહીંયા બતાવ્યું છે સોલેનોઇડ અને ગજિયા ચુંબકની સમતુલ્યતા. તો કમ્પેરિઝન છે. હું માનું ત્યાં સુધી આ જે ટોપિક છે ને એને એક્ઝામ ઓરિએન્ટેડ પ્રિપેર કર્યા વગર એને સિવાય એની કમ્પેરિઝન દરેકને મોઢે હોવી જોઈએ, પરફેક્ટ રીતે સમજ સાથેની મોઢે હોવી જોઈએ. તો હું માનું ત્યાં સુધી આગળ તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ ધારો કે આપણે એને શું કહેવાય કે ગોખવાનો ટ્રાય કરીશું તો એ વસ્તુ ઘણી જગ્યાએ આપણને લાંબુ પડશે. તો બેટર છે એને પ્રોપર સમજના આધારે પ્રિપેર કરવા નાખીએ કે સોલેનોઇડ અને ગજિયા ચુંબકમાં સમાનતા શું છે. ઓકે, આપણે અહીંયા ટોપિક છે સોલેનોઇડ ને સમતુલ્ય ગજિયો ચુંબક કઈ રીતે રજૂ થાય છે. તો એના માટે હું માનું ત્યાં સુધી આપણે થિયરિટિકલ પ્રિપરેશનમાં વધારે જઈશું નહીં, પણ આપણે એને પ્રોપર એક અન્ડરસ્ટેન્ડિંગ માટે આપણે સમજીએ છીએ આ ટોપિકને કઈ રીતે બતાવે છે. તો આપણી સામે આકૃતિ છે એને સમજવાનો ટ્રાય રાખીએ કે આપણી પાસે એક સોલેનોઇડ છે. સોલેનોઇડ તમને ખ્યાલ હશે કે કોઇલ કહેવાય છે, જેની ચારે બાજુ આટા વીંટાળીને આપણે એક પ્રિપેર કરેલો એક સોલેનોઇડ છે. આ સોલેનોઇડની લંબાઈ 2L છે, એની ત્રિજ્યા a જેટલી છે. હવે આ સોલેનોઇડના કારણે મેગ્નેટિક ફિલ્ડ આપણને b જેટલું અહીંયા પોઈન્ટ પર મળે છે, એમ ધારી લીધું છે. આ પોઈન્ટ પર મેગ્નેટિક ફિલ્ડ મળે છે. હવે આ સોલેનોઇડ છે એની કમ્પેર કરી, ધારો કે એના કારણે જેટલું મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું એટલું જ મેગ્નેટિક ફિલ્ડ એક મેગ્નેટિક નીડલ પણ આપી દે છે. હવે મેગ્નેટિક નીડલ પણ એટલું જ મેગ્નેટિક ફિલ્ડ આપે છે. એનો મતલબ કે બે મેગ્નેટિક ફિલ્ડમાં જોવા મળે તો સમતુલ્યતા કંઈક ના કંઈક દેખાય છે. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર તમને ખ્યાલ હશે વચ્ચેના વિસ્તારમાં જ જોવા મળે, અને આનું આમ મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જ જોવા મળે છે. એનો મતલબ બેના બિહેવિયર સરખા જેવા છે. હવે સરખા જેવા તૈયાર થાય છે મેગ્નેટિક ફિલ્ડના, તો એ બંનેનું મેગ્નેટિક, ટૂંકમાં આનું મેગ્નેટિક ફિલ્ડ આપણને ખબર છે સોલેનોઇડનું, આગળના ચેપ્ટરમાં ભણ્યા હતા, પણ ગજિયા ચુંબકનું આપણને ખબર નથી. તો કમ્પેરિઝન થી જલ્દી ઈઝી બને છે. એના માટે અહીંયા સમજ રાખીએ છીએ. તો હવે એ કન્ડિશન આપણે ચેક કર્યું હોય તો માનું ત્યાં સુધી આપણે ફક્ત ધ્યાન આપવાનું છે. આ ડિટેલ આગળની લખાણ છે એમાં એટલું વધારે જવાની જરૂર નથી. ફક્ત હું કહું છું એ કોન્સેપ્ટનું ફક્ત સમજ રાખો. તમે ક્વેશ્ચન પ્રિપેર નહીં કરો એક સમય તો ચાલશે, પણ કમ્પેરિઝન આપણને પરફેક્ટ આવડવી જોઈએ કે અહીંયા સમજ રાખો. હવે જો આ સિચ્યુએશન આપી છે તો આપણે એક કામ કરીએ. સોલેનોઇડમાં x અંતરે, જેમ કે અહીંયા દર્શાવ્યું છે, સોલેનોઇડના મધ્ય ભાગ છે, આ ડિસ્ટન્સ l છે, આ બાજુ l છે. તો અહીંથી મધ્યમાંથી x અંતરે એક નાની રિંગ ધારી લીધી છે, dx જાડાઈની નાની રિંગ dx જાડાઈની ધારી છે. તો એ નાની રિંગ પર આંટાની સંખ્યા કેટલી હશે? તો આપણે એમ કહી શકીએ કે એકમ લંબાઈએ આંટાની સંખ્યા સ્મોલ n છે. તો dx લંબાઈએ આંટાની સંખ્યા કેટલી? n બરાબર ગણીએ તો કેટલા આવે? સ્મોલ n ઇન્ટુ dx. આટલું લખ્યું. એકમ લંબાઈએ આંટાની સંખ્યા સ્મોલ n છે, તો dx જાડાઈ હોય ત્યારે આંટાની સંખ્યા સ્મોલ n ઇન્ટુ dx આવે. હવે આ જે રિંગ ધારી લીધી આપણે પહેલા, તો x અંતરે dx જાડાઈની એક રિંગ છે, અને રિંગના કારણે અહીંથી સમજો કે સેન્ટર થી r ડિસ્ટન્સ છે, સેન્ટર થી r ડિસ્ટન્સ થાય, સમજો અહીંથી r ડિસ્ટન્સ, તો અહીંયાથી આ x ડિસ્ટન્સ છે. તો આના માટે આ કેટલું થયું? r ઓછા x. r ઓછા x અંતરે મેગ્નેટિક ફિલ્ડ કેટલું? તો રિંગના કારણે હું આને r ડેશ ધારી લઉં. તો સમજ રાખો, આ રિંગ છે, આનું સેન્ટર થી ડિસ્ટન્સ અહીંયાથી ગણીએ તો આ r છે, અહીંથી આ x થાય, તો રિંગ થી કેટલું અંતર થયું? r ઓછા x, જેને r ડેશ ગણી કાઢ્યું છે. તો ત્યાં આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એ મેગ્નેટિક ફિલ્ડ ને db લઉં છું. તો db બરાબર કયું? રિંગનું મેગ્નેટિક ફિલ્ડ μ0 ni a સ્ક્વેર * a સ્ક્વેર પ્લસ x સ્ક્વેર રેઝ ટુ 3/2. આપણે સૂત્ર આર્યું લખીએ છીએ મેગ્નેટિક ફિલ્ડનું. તો હું પણ અહીંયા એ જ ઇક્વેશનમાં કિંમત મૂકવાનો ટ્રાય કરીશ. તો db બરાબર કેટલા આવશે? μ0 કુલ આંટા કે આની અંદર રિંગના કેટલા છે? n ઇન્ટુ dx, n dx I a સ્ક્વેર થઈ ગયું એટલું, ડિવાઇડેડ બાય 2. હવે આ ડિસ્ટન્સ r માઇનસ એક્સ છે, તો આપણે લખીશું r માઇનસ એક્સ નો વર્ગ વત્તા a સ્ક્વેર, એની ત્રિજ્યા છે, વત્તા a સ્ક્વેર. સમજો, r ઓછા એક્સ નો વર્ગ વત્તા a સ્ક્વેર કર્યું છે. આ મેગ્નેટિક ફિલ્ડ આવ્યું. પણ આ બધા કેલ્ક્યુલેશન માટે વધારે માથાકૂટ કરવાની જરૂર નથી, કારણ કે r છે એ x કરતા મોટી છે અને a કરતા મોટી છે, એટલે x અને a ને સરવાળામાં આવતા હોય ને અવગણી કાઢીએ. તો db બરાબર આપણું મેગ્નેટિક ફિલ્ડ કયું આવશે? μ0 ni a સ્ક્વેર ઇન્ટુ dx ડિવાઇડેડ બાય x એ નીકળી જશે ને a નીકળી જાય, સોરી એની કેટલી ઘાત રહી? 3/2. હવે r સ્ક્વેર રહેશે, r સ્ક્વેર અને 3/2, તો એ 2 એ કેન્સલ થઈ r ક્યુબ આવી જશે. અહીંયા 2 આ x ને 1 કાઢ નાખો
તો આર સ્ક્વેર થઈ જશે અને 2 2 કેન્સલ થશે, આર ક્યુબ આવી ગયો છે. હવે આપણે આની અંદર અહીંયા 2 પાછા રહેશે કારણ કે 2 આગળના છે એ રહી જશે. હવે ડીબી કેટલો થાય તો ડીબી બરાબર રિલેશનમાં ચેક કરીએ તો હું અહીંયા એક થોડુંક ચેન્જીસ કરું છું. μ0 upon 2π છે ને એના બદલે 4π કરું છું. તો મારે ઉપર નીચે 2π વડે ગુણવા પડે. 2 તો છે જ પણ બીજા મેં 2π વડે ગુણી કાઢે, નીચે 4π, ઉપર 2π થશે. ઓકે, અહીંયા આ રિલેશન થયું. ઇનટુ જે અહીંયા સ્ટેપ જોવા મળે છે હવે ચેક કરીએ છીએ રિલેશનમાં. તો સ્મોલ n 1 મિનિટ રાઈટ છે ઇન્ટુ dx છે તો સ્મોલ n લખીએ છીએ 2π a² ઇન્ટુ dx ડિવાઇડેડ બાય r ક્યુબ થશે. સમજો અહીંયા જુઓ મેં અહીંયા આખું સ્ટેપ એમના એમ જ રાખ્યું હતું, ફક્ત 2π વડે ઉપર નીચે ગુણ્યા છે. ના હોય તો અહીંયા એક લખી દઉં છું, 2π અને 2π વડે ઉપર નીચે ગુણી કાઢ્યા છે. તો હવે અહીંયા તમને ખ્યાલ આવી જશે કે 2π 4π થશે તો μ0 upon 4π રહેશે. અહીંયા 2 આગળ જતા રહેશે, 2n π આગળ આવી ગયા ઇન્ટુ a² dx અને r ક્યુબ. હવે મારે આનું સંકલન કરવું પડશે. હવે સંકલન કરવું છે તો એક કામ કરી દઉં છું, બાકી જે કોમન હોય એ બધું બહાર કાઢી નાખીએ. તો ઇન્ટિગ્રેટમાં મેગ્નેટિક ફિલ્ડ B બરાબર આપણને જોવા મળશે μ0 upon 4π 2n અને I રહી ગયા છે 2n I a² I into pi a² ડિવાઇડેડ બાય r ક્યુબ. એ બધું બહાર નીકળી જાય. ઇન્ટિગ્રેટમાં 1 into dx રહે કારણ કે એવું કોઈ છે જ નહીં વેરિએશનમાં. અને x ની લિમિટ ક્યાં જાય? x આ બાજુ પ્લસ l જશે, આ બાજુ માઇનસ l જાય. ધેટ મીન્સ માઇનસ l થી પ્લસ l એની લિમિટ છે. હવે જ્યારે આપણે મેગ્નેટિક ફિલ્ડ અહીંયા લખવાનો ટ્રાય કરીએ અને મેગ્નેટિક ફિલ્ડનું ઇક્વેશન મૂકવાનો ટ્રાય કરીએ તો B બરાબર રહેશે μ0 upon 4π 2n I into pi a². તો 2ni into pi a² divided by r ક્યુબ. અને 1 નું સંકલન l થાય તો l માં જ્યારે લિમિટ મૂકીશું આ x થશે અને x માં જ્યારે લિમિટ મૂકી તો x એટલે l અને માઇનસ l એટલે પ્લસ l થઈ જશે. ધેટ મીન્સ 2l થશે. હવે તમે અહીંયા એકવાર x ના બદલે l લખો ને પછી માઇનસ l લખી દો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. ધેટ મીન્સ ફાઇનલ મેગ્નેટિક ફિલ્ડ આવે μ0 upon 4π અહીંયા 2l થઈ જશે તો 2n I pi a² into 2l divided by r ક્યુબ. આટલું સ્ટેપ રહે. અહીંયા આપણે સમજવા જઈએ તો આની અંદર એક કામ કરું છું, જેટલું જરૂર છે એ આધારિત નજીક લાવતા જઈએ. તો μ0 upon 4π સાઈડ રાખીએ છીએ. બીજું અહીંયા સમજો 2n into અથવા અહીંયા હું લખું છું 2nl. હવે એકમ લંબાઈથી ટાટાની સંખ્યા સ્મોલ n છે તો ટોટલ 2l લંબાઈ હોય ત્યારે આટાની સંખ્યા 2nl થશે. એ ટોટલ આટાની સંખ્યા મળી જશે. બરોબર છે. I એમના એમ રાખું છું. આ પાઈ a² એરિયા છે એટલે મેં a લખ્યો છે. અને બાજુમાં આપણને રહેશે કેટલા? તો હવે અહીંયા 2 રહેશે કારણ કે 2 બાકી રહ્યા છે. એક ડિવાઇડેડ બાય r ક્યુબ. મેથડ સમજો. અહીંયા મેં શું કર્યું છે 2n અને l એક સાઈડ રાખ્યા, એક કુલ આટાની સંખ્યા આવી ગઈ જેને કેપિટલ N કહી શકીએ. I પ્રવાહ છે, પાઈ a² એરિયા છે, એક 2 એમના એમ રહ્યો છે અને નીચે r ક્યુબ છે. હવે આ જોવા જાવ તો B બરાબર કેટલા આયા? તો μ0 upon 4π. આ ni એ થયું, આ મોમેન્ટ થશે એટલે એને m વડે બતાવ્યું છે. મેગ્નેટિક મોમેન્ટ 2 આગળ આયા તો 2m upon r ક્યુબ. તમને કદાચ યાદ આવતું હોય તો ગજિયા ચુંબકના જેવું જ ઇક્વેશન બન્યું, ડાયપોલના જેવું જ ઇક્વેશન બન્યું છે. B બરાબર -2kp by r ક્યુબ માઇનસ k into 2p by r ક્યુબ. આપણે 2kp by r ક્યુબ લખતા હતા એમાં જો k ના બદલે μ0 upon 4π આવે, p એટલે ડાયપોલ મોમેન્ટ, અહીંયા ચુંબકીય મોમેન્ટ, r ક્યુબ એમના એમ રહેશે. એના જેવું ઇક્વેશન બન્યું છે. આટલી ડિટેલ થિયરીની કોઈ એટલી વધારે પ્રિપેરેશનની જરૂર નથી, પણ મહત્વનો ટોપિક એ બને છે બધાની ગજિયા ચુંબક સોલિડોઇડની કમ્પેરિઝન. એ બહુ જ અગત્યનો ટોપિક છે. મેક્સિમમ આપણને એનો પરફેક્ટ આઈડિયા હોય તો લગભગ આગળની ગણતરીઓ ઈઝી થશે. મેં તમને આ એક ઓરલ આઈડિયાથી સમજાવ્યું છે કઈ રીતથી આનું મોમેન્ટનું ઇક્વેશન બની શકે છે. પણ
પણ હવે આપણે એની કમ્પેરિઝન ને ચેક કરીએ છીએ, જેથી કરીને કમ્પેરિઝન આવડશે તો આગળના ડિટેલમાં તમને જલ્દી સમજ આવશે. આ એક ટોપિક આપણા માટે ધ્યાન રાખવો જરૂરી છે. ટેક્સ્ટબુકમાં એટલી ડિટેલ્સ આપી નથી, પણ આપણને છતાંય સમજ હોવી જોઈએ, નહીતર એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં, MCQ સોલ્યુશનમાં બધામાં પ્રોબ્લેમ આવવાનું ચાલુ થઈ જશે. તો આટલી ટોપિકને હું માનું ત્યાં સુધી તમારે પરફેક્ટ સમજી તૈયાર કરી અને એક અન્ડરસ્ટેન્ડ કરી દેવાનું છે, જેથી કરીને ગમે ત્યારે નાની મોટી વસ્તુ અંદરથી પૂછાય તો આપણને સીધી સમજ આવવી જોઈએ કે કોનું કમ્પેરિઝન થઈને આપણને આ ક્યાંથી મળશે અથવા કયું ઇક્વેશન બનશે, જેથી આપણી પ્રિપરેશનમાં મહેનત છે 50% થઈ જશે અને એક પ્રોપર સમજ ડેવલપ થશે, જેથી કરીને આગળના કેલ્ક્યુલેશનમાં આ ચેપ્ટર સહેલું થઈ જશે. જો અહીંયા એક 3 વસ્તુ બતાવી છે, એક સોલેનોઇડ છે, ગજિયો ચુંબક છે અને એક વિદ્યુત ડાયપોલ છે. મેં ઉપર લખ્યું નથી પણ છતાંય તમે સમજી શકો છો. આ સોલેનોઇડ છે, આ ગજિયો ચુંબક છે અને એક વિદ્યુત ડાયપોલ છે. ત્રણેયની સામાન્ય કમ્પેરિઝન બતાવી છે. હવે આ સોલેનોઇડની મોમેન્ટ કેટલી? ડાયપોલ મોમેન્ટ ms બરાબર NIA થશે. સોલેનોઇડની મોમેન્ટ આવશે NIA, જે આપણે આગળ ચેક કરી ગયા હતા. એ ઉપરથી ટોર્કનું સૂત્ર જોતા હતા, એની અંદર એ ઇક્વેશન આવતું હતું. વિદ્યુત ડાયપોલની મોમેન્ટ q * 2a છે. જ્યારે આની ગજિયા ચુંબકની મોમેન્ટ હશે p * 2l હશે. કેટલી જોવા મળશે? p * 2l હશે. p છે શું? તો p ને ધ્રુવમાન કહેવામાં આવે છે. p ને ધ્રુવમાન કહેવામાં આવશે, બરાબર p * 2l. હવે મોમેન્ટનો એકમ તમે લોકો લખી શકો છો. તો મોમેન્ટનો એકમ જે છે એ અહીંયા આપણને આવશે એમ્પિયર મીટર સ્ક્વેર. મોમેન્ટનો એકમ લખીશું એમ્પિયર * મીટર સ્ક્વેર. દરેક જણા ધ્યાન રાખી દેજો, આ મોમેન્ટનો એકમ થશે. હવે ધ્રુવમાનનો જે કન્ડિશન આવે છે એને સમજીએ. ધ્રુવમાનનું સૂત્ર છે p બરાબર, આને સબ્જેક્ટ બનાવો તો ધ્રુવમાન એટલે વન ટાઈપ ઓફ ચાર્જ જેવું થશે. વિદ્યુત ભાર જેમ આમાં કામ કરે છે એમ આમાં ધ્રુવમાન કામ કરશે. તો ધ્રુવમાન p બરાબર શું લખાય? m/2l, m/2l. હવે સોલેનોઇડની ધ્રુવમાન પૂછાય તો સોલેનોઇડનું ધ્રુવમાન આમ વ્યવસ્થિત વ્યાખ્યાયિત ના કરી શકે, પણ સોલેનોઇડની મોમેન્ટ ખબર છે NIA/2l. હવે આને સ્મોલ NIA પણ કહેવામાં આવશે, કારણ કે આપણને ખ્યાલ છે 2l જેટલી લંબાઈ હોય તો એકમ લંબાઈથી ટાટાની સંખ્યાને સ્મોલ NIA પણ કહેવામાં આવશે. તો સોલેનોઇડનું ધ્રુવમાન છે એ કેટલું આવ્યું છે? સ્મોલ NIA. અને મોમેન્ટ કેટલી આવશે? કેપિટલ NIA. બરોબર. હવે આની વાત કરીએ તો આની મોમેન્ટ છે p * 2l, જ્યાં p શું થશે? ધ્રુવમાન આવશે. અને અહીંયા ડાયપોલ મોમેન્ટ p બરાબર q * 2a. અહીંયા p જ ડાયપોલ મોમેન્ટ છે ઇલેક્ટ્રિકની. અને વિદ્યુત ભાર જે છે pq બરાબર શું લખાય? p/2a. આટલું સામાન્ય કમ્પેરિઝન છે જે આગળના ટોપિક રિલેટેડ છે. આની અંદર કોઈ વધારે છે નહીં. તમારી પાસે બે નવા ટર્મ્સ આવશે. એક તો ધ્રુવમાન આવ્યો છે. ધ્રુવમાન અહીંયા આપણે યુઝ કરીએ. સોલેનોઇડની મોમેન્ટ જોઈએ તો NIA થશે. આની મોમેન્ટ આવશે વિદ્યુતની તો q * 2a જે બનેલા છે. આની એક નવી મોમેન્ટ આવી છે p * 2l. એક ટર્મ એ થશે અને એમાં p છે ધ્રુવમાન. તો ધ્રુવમાન બરાબર m/2l એટલે સ્મોલ NIA કહીએ કે સોલિનોઇડ જે મોમેન્ટ છે એનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. જ્યારે આનો એકમ આવશે એમ્પિયર પર મીટર. આનો એકમ કયો થાય? એમ્પિયર * મીટર. સોરી, એમ્પિયર * મીટર થશે, પર મીટર નથી. આ એના એકમ જોવા મળશે. હવે હું આગળ વાત કરું છું એક કમ્પેરિઝનની. તો આપણે કોની કમ્પેરિઝન કરવાની છે તો એક સમજ રાખો. આપણી પાસે આ બાજુ છે વિદ્યુત ડાયપોલ, આ બાજુ છે ચુંબકીય ડાયપોલ. તો આપણે બેની કમ્પેરિઝન કરીએ છીએ, વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલમાં તમે જો અહીંયા -q છે, અહીંયા +q છે, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a છે. ચુંબકીય ડાયપોલ એટલે ગજિયો ચુંબક, બીજું કંઈ નથી. ગજિયા ચુંબકમાં જોવો તો એક બાજુ ઉત્તર ધ્રુવ, એક બાજુ દક્ષિણ ધ્રુવ, બે વચ્ચેનું અંતર 2l છે. એક બાજુ -q, મારાથી અહીંયા લખવામાં થોડી ભૂલ છે, હું ફટાફટ અહીંયા થોડું ચેન્જ કરી દઉં છું. અહીંયા +q થશે અને અહીંયા -q છે. +q - q, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a. હવે અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l. આ રીતનું આપણને જોવા મળશે. આ બેની કમ્પેરિઝન કરીએ છીએ વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની. તો દરેક જણાના ઉપરથી ધ્યાન હોવું જોઈએ. મોમેન્ટ કેટલી થશે? તો મોમેન્ટ આવશે NIA સોલેનોઇડની મોમેન્ટ, આની ગજિયા ચુંબકની આવે p * 2l અને આની આવશે q * 2a. હવે એનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર. ધ્રુવમાન થાય m/2l. આટલો તો બેઝિક આઈડિયા હોવો જોઈએ. હવે અહીંયા જોવા જઈએ તો આપણે નોર્મલ જે વિદ્યુત ડાયપોલ છે એને +q - q, બે વચ્ચેનું ડિસ્ટન્સ 2a, અને નોર્થ સાઉથ બે વચ્ચેનું ડિસ્ટન્સ 2l આટલું મૂક્યું છે. હવે તમે કમ્પેરિઝન યાદ રાખો. કમ્પેરિઝન યાદ રાખશો ઈઝી પડશે. જેમ કે અહીંયા k બરાબર સમપ્રમાણતાનો અચળાંક 1/4πε0 જેમ લખતા હતા, k બરાબર 1/4πε0, એમ અહીંયા લખીશું μ0/4π. જેમ અહીંયા વિદ્યુતની અંદર 1/4πε0 લખતા હતા, અહીં ચુંબકીયમાં μ0/4π લખાય. પેલું ક્લિયર? બીજામાં સમજીએ કે અહીંયા q ને વિદ્યુત ભાર કહેતા હતા, અહીંયા ધ્રુવમાન આવશે. q ના બદલે શું આવ્યું છે? ધ્રુવમાન p આવશે. તો p નું ધ્રુવમાન કહેવામાં આવે છે.
અહીંયા ક્યુ વિદ્યુત ભાર હતો, અહીંયા ધ્રુવમાન આવશે. અહીંયા જે પ્લસ હતો એને નોર્થ કીધો છે એટલા માટે મેં અહીંયા ચેન્જ કર્યું. જે પ્લસ હતો એને નોર્થ કીધો, માઇનસ હતો એને સાઉથ કીધો છે. પ્લસ ને નોર્થ કીધો, માઇનસ ને સાઉથ કીધો છે. હવે ડાયપોલ મોમેન્ટ આમાં કાંઈ P બરાબર Q into 2a, આમાં થશે P બરાબર Q into 2a. અહીં P ના બદલે શું લખાય? સોરી, Q ના બદલે P ના બદલે M લખીશું. P ના બદલે M લખીએ અને Q ના બદલે તમે જોયું છે P લખી શકીએ અને 2a છે એ ડિસ્ટન્સ અહીંયા 2l વડે લખ્યું છે. ધેટ મીન્સ M બરાબર કયું સૂત્ર આવ્યું? P into 2l. આમાં છે કયું છે? Q into 2a. આમાં થશે P into 2l. ડાયપોલ મોમેન્ટની વિદ્યુતમાં ડાયરેક્શન કઈ? તો પ્લસ થી માઇનસ, માઇનસ થી પ્લસ હશે. તો માઇનસ થી પ્લસ આની ડાયરેક્શન. તો આપણે અહીંયા ડાયરેક્શન કઈ? માઇનસ એટલે સાઉથ, પ્લસ એટલે નોર્થ, સાઉથ ટુ નોર્થ થશે આની ડાયરેક્શન. બેઝ આઈડિયા આટલો ક્લિયર થશે. કે ના બદલે આપણે શું લખાય? તો μ0/4π આવે. ક્યુ ના બદલે ધ્રુવમાન P આવશે. પ્લસ માઇનસ ના બદલે નોર્થ સાઉથ આવે અને Q into 2a એના બદલે P into 2l. ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ બંનેની. માઇનસ ટુ સાઉથ એની, માઇનસ ટુ પ્લસ એની ડાયરેક્શન, તો આપણે સાઉથ થી નોર્થ એની ડાયરેક્શન આવશે. હવે આ બાજુ વિદ્યુત ક્ષેત્ર હતું તો અહીંયા કયું આવે? ચુંબકીય ક્ષેત્ર, જે તો દરેક ને ખ્યાલ હશે. હવે F બરાબર QE સૂત્ર હતું, અહીંયા F બરાબર QE સૂત્ર. તો આપણા માટે F બરાબર Q ના બદલે ધ્રુવમાન P લખીશું, E ના બદલે B લખી દઈશું. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન કઈ? તો વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન યાદ હોય ધન થી ઋણ હશે. તો આપણા માટે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન નોર્થ ટુ સાઉથ હશે. વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ધન થી રો છે, ચુંબકીય ક્ષેત્રની નોર્થ ટુ સાઉથ હશે, બહારની તરફ. હવે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે? ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. તો વિદ્યુતની વાત કરીએ તો 2kpr ડિવાઇડેડ બાય r² પ્લસ a² રેઝ ટુ 3/2 અથવા કયું લખાય? 2kp/r³. આ લાંબુ યાદ ના હોય તો 2kp/r³ તો દરેકને યાદ હોય. તો એ પરથી કમ્પેરિઝન કરીએ તો ચલો 2m ના m લખ્યા, k ના બદલે કેટલા લખાય? તો μ0/4π. P ના બદલે m લખ્યું છે, r m ના m, r² પ્લસ a², તો a ના બદલે l લખી દીધું. બાકી સેમ સિસ્ટમ. સેમ કન્ડિશન 2kp/r³, તો k ના બદલે લખ્યા μ0/4π, P ના બદલે m લખ્યા, બાકી રિલેશન સેમ. હવે એ જ કન્ડિશનમાં તમે કદાચ બીજો યુઝ કરો અને ડાયપોલની વિષુવ રેખા ઉપર ઇક્વેશન ચેક કરો તો વિષુવ રેખા ઉપર -kp/r³ થાય, જ્યાં k ની કિંમત થશે μ0/4π, P ના બદલે m અને બાકી r³, આટલું રહેશે. હવે ટોર્કની વાત કરું તો ટોર્કનું સૂત્ર થાય P ક્રોસ E. ટોર્કનું કયું થશે? P ક્રોસ E થશે. હવે P ક્રોસ E, P એટલે ડાયપોલ મોમેન્ટ, E એટલે વિદ્યુત ક્ષેત્ર. અહીંયા જોવા જાવ તો m એટલે ડાયપોલ મોમેન્ટ, B એટલે વિદ્યુત ક્ષેત્ર. P ના બદલે m લખ્યું, E ના બદલે B લખ્યું. મૂલ્યમાં જોવો તો P sin θ, અહીંયા કયું આવે? MB sin θ આવશે. એ જ પ્રમાણે ઉર્જાની વાત કરું તો ઉર્જાનું સૂત્ર થાય ડાયપોલની ઉર્જા -PE cos θ, તો -MB cos θ થઈ જશે. અહીંયા કાર્યનું સૂત્ર થાય PE cos θ 1 - cos θ 2. ડાયપોલમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય કાર્યનું સૂત્ર, તો આમાં થઈ જશે MB cos θ 1 - cos θ 2. આવર્તકાળનું સૂત્ર થાય T બરાબર 2π√I/P. I એટલે જડત્વની ચાકમાં થાય તો m ના m રહે, PE ના બદલે MB થઈ જશે. રિલેશન સમજવાની કોન્સેપ્ટથી પણ ખ્યાલ આવવો જોઈએ ક્યાંથી ક્યાં કમ્પેરિઝન કરી છે. હું ફટાફટ એકવાર આ રિવિઝનમાં બતાવું છું, તમને લોકોને દરેકને ક્લિયર હોવું જોઈએ, બને ત્યાં સુધી એક મોડે થવું જોઈએ કે સોલેનોઇડની મોમેન્ટ આવે તો એ કેટલી આવે? Ni. ગજિયા ચુંબકની આવે તો P into 2l, જ્યાં P ધ્રુવમાન છે, અને ડાયપોલની આવે તો Q into 2a ઇલેક્ટ્રિકની. હવે ધ્રુવમાનનું સૂત્ર Ni/2l થાય એટલે સ્મોલ Ni લખી શકીએ. આનો એકમ એમ્પિયર મીટર સ્ક્વેર, આનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર થશે. હવે અહીંયા કમ્પેરિઝન કરવા જઈએ તો કમ્પેરિઝનમાં સમજ રાખો, k ના બદલે લખાય μ0/4π, વિદ્યુત ભારના બદલે ધ્રુવમાન લખાય, પ્લસ ને નોર્થ લખીશું, માઇનસ ને સાઉથ લખીશું. ડાયપોલ મોમેન્ટ P બરાબર Q into 2a, અહીંયા m બરાબર P into 2l આવશે. સાથે -2 પ્લસ, તો અહીંયા આવશે સાઉથ ટુ નોર્થ એની ડાયરેક્શન. વિદ્યુત ક્ષેત્રના બદલે ચુંબકીય ક્ષેત્ર લખી શકીએ. એના પછી F બરાબર QE ઇક્વેશન છે, તો અહીંયા આપણા માટે F બરાબર P into B બનશે. સાથે વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન ધનથી ઋણ છે, અહીંયા નોર્થ ટુ સાઉથ આવશે. હવે અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 2kp/r³, જ્યાં k ના બદલે લખાય μ0/4π, P ના બદલે m લખ્યું, બાકી રિલેશન સેમ. સેમ કન્ડિશન વિષુવ રેખા ઉપર બી આપણે યુઝ કરી શકીએ. ટોર્કનું સૂત્ર થાય P ક્રોસ E અને P sin θ. અહીંયા આવે m ક્રોસ B into MB sin θ. ઉર્જાનું સૂત્ર ઉર્જા માટે U આવશે, મારી ભૂલ છે, ઉર્જા U થશે. તો U બરાબર -PE cos θ, અહીંયા આવે -MB cos θ આવે. કાર્યનું સૂત્ર P cos θ 1 - cos θ 2, અહીંયા MB cos θ 1 - cos θ 2, અને એ જ રીતે આવર્તકાળનું ઇક્વેશન P ના બદલે MB ચેન્જ કર્યું છે. દરેકને આ જે ચાર વસ્તુ ડિટેલ સમજાવી છે
આટલી તો પરફેક્ટ મોઢે હોવી જોઈએ, જેથી કરીને દાખલાઓની ગણતરી કોન્સેપ્ટ બેઝ MCQ આવે તમને ક્લિયર રહેશે.